સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. હવે ગણિતનું પેપર ટૂંક સમયમાં આવવાનું છે. આંકડાશાસ્ત્ર જે વધારે વેઇટેજ છે, વધારે ગુણભાર છે, તો તેના હેતુલક્ષી આજે આપણે કવર કરવાના છે અને 2 ગુણનો ક્વેશ્ચન પણ કવર કરવાનો છે. તો આ વિડીયોમાં તમને 5 ગુણનું આંકડાશાસ્ત્રમાંથી મળી રહેશે અને આમાંથી જ 5 ગુણનું પૂછાશે. હેતુલક્ષી છે, એમસીક્યુ માગ્યા મુજબ ને ખાલી જગ્યા, 3 ગુણનું હેતુલક્ષી છે અને 2 ગુણનો એક ક્વેશ્ચન છે આંકડાશાસ્ત્રમાં. તો આ વિડીયોમાં 5 ગુણ હું તમને કવર કરાવી દઈશ અને આમાંથી જ આવશે. ચલો, તો આ આંકડાશાસ્ત્ર પાઠમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આ 3 રીતના દાખલા પૂછાય છે. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે મધ્યકથી. મધ્યકના દાખલા 3 રીતે ગણી શકાય, 3 સૂત્રથી. સૌપ્રથમ સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીતે. સીધી રીત એટલે પ્રત્યક્ષ રીત કહેવાય અને x બાર એટલે મધ્યક થાય. તો x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ, જ્યાં xi એટલે કે મધ્ય કિંમત. આ xi કેવી રીતે શોધાય? આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા પ્લસ અધ સીમા બાય 2. ચલો, ધારેલા મધ્યકની રીત. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈના છેદમાં સિગ્મા એફઆઈ. સૂત્ર ખાસ પાકા કરી લેજો, એના ઉપરથી દાખલા પૂછાય છે. ત્યાં ડીઆઈ એટલે શું થાય? xi માઇનસ એ. આ ખાલી જગ્યામાં પૂછાવાના ચાન્સીસ વધારે. ડીઆઈ બરાબર xi માઇનસ એ થાય. ચલો, એક્ઝામ્પલ તરીકે આ ધારેલા મધ્યકમાંથી દાખલો બોર્ડ એક્ઝામમાં 2 ગુણમાં પૂછાઈ ગયો છે. કેવી રીતે પૂછાણો હતો? કોઈ વર્ગીકૃત માહિતી માટે સંકેતો આપેલા હતા. એ બરાબર કિંમત આપી દીધી, સિગ્મા એફઆઈ ડીઆઈની કિંમત આપી દીધી, સિગ્મા એફઆઈની કિંમત આપી દીધી. તો આપણે મધ્યક શોધવાનો હતો. હવે તમને સૂત્ર આવડતું હોય તો તમે આ બધી કિંમત સૂત્રમાં પુટ આઉટ કરી શકો અને દાખલો ગણી શકો, તો સાવ સહેલું થઈ જાય. તો આવી રીતે પણ તમને આ બધા સંકેતો આપે ને તમારે માત્ર ખાલી આપણે જે સૂત્ર હોય એમાં માહિતી એટલે કે જે વેલ્યુ આપેલી હોય તે મૂકવાની રહેશે. તો આવી રીતે પણ 2 ગુણમાં દાખલો પૂછાવાના ચાન્સીસ વધારે છે. ત્રીજી રીત જોઈએ, પદ વિચલનની રીત. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h, જ્યાં યુઆઈ એટલે xi માઇનસ એના છેદમાં h. ડીઆઈ એટલે શું થતું હતું? xi માઇનસ એ. યુઆઈ એટલે કે xi માઇનસ એના છેદમાં h. આ એકવાર પૂછાઈ ગયો છે બોર્ડ એક્ઝામમાં 1 ગુણમાં. h એટલે કે વર્ગ લંબાઈ. ચલો, હવે આ પદ વિચલનના દાખલામાં કઈ રીતે પૂછાણો હતો કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h હોય તો યુઆઈ એટલે શું થાય? તો મેં તમને આગળ શીખવાડ્યું હતું શું થાય? xi માઇનસ એના છેદમાં h થાય. ચલો, ધારેલા મધ્યક ઉપરથી આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ ગયો છે અને પદ વિચલન ઉપરથી આવી રીતે ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ચલો, હવે આ તો વર્ગીકૃત માહિતી માટેના 3 સૂત્ર રહ્યા. હવે અવર્ગીકૃત માહિતી માટે. ચલો, જ્યારે માત્ર અવલોકનો આપેલા હોય ત્યારે મોસ્ટ આઈએમપી હેતુલક્ષી માટેનું સૂત્ર. x બાર બરાબર સિગ્મા xiના છેદમાં n, જ્યાં સિગ્મા xi એટલે કે બધા અવલોકનો જેટલા પણ આપ્યા હોય ને એનો બધાને સરવાળો કરી નાખવાનો અને છેદમાં કુલ અવલોકનની સંખ્યા. તો જ્યારે માત્ર અવલોકન આપ્યો હોય ત્યારે તમારા આ સૂત્રનો યુઝ કરવાનો. x બાર બરાબર સિગ્મા xiના છેદમાં n. ચલો, એક્ઝામ્પલ તરીકે આ 2-3 વાર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. 1 ગુણમાં પૂછાઈ ગયો છે અને 2 ગુણમાં પણ પૂછાઈ ગયો છે. તો એવી રીતે પૂછાય અને આ વખતે પૂછાવાના ચાન્સીસ વધારે છે. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનો છે. હવે જુઓ, તમે યાદ રાખવાનું, પૂર્ણ સંખ્યા 0 થી સ્ટાર્ટ થાય. 0 1 2 3. પ્રાકૃતિક સંખ્યા કીધી છે એ 1 થી સ્ટાર્ટ થઈ જશે. ક્યાં સુધીની કીધી? પ્રથમ 11. તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ચલો, સૂત્રમાં મૂકવાનું. સિગ્મા xi એટલે શું આવે? બધા જ અવલોકનનો સરવાળો 11 નો. n એટલે કે કુલ અવલોકનો કેટલા હતા? કુલ 11 હતા. આ બધાનો સરવાળો કરો એટલે 66 થાય છેદમાં 11. 11 6 66. તો x બાર મધ્યક કેટલો આવ્યો? 6 આવ્યો. ચલો, હવે અહીંયા મધ્યક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. કુલ 4 સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે. હવે આપણે જોઈએ બહુલક. બહુલકને z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. સહેલામાં સહેલા દાખલા કે આંકડાશાસ્ત્રમાં તો બહુલકના. ચલો, તેનું સૂત્ર શું થાય? z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં
2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, બરોબર? આવી રીતે સૂત્ર થાય, જ્યાં l એટલે બહુલક વર્ગની અધઃ સીમા. એવું તમને અહીંયા એક્ઝામ્પલથી સમજાવું. જેમ કે અહીંયા વર્ગ આપેલા છે ને અહીંયા આવૃત્તિ આપેલી છે, તો સૌપ્રથમ જે મહત્તમ આવૃત્તિ હોય ને નક્કી કરવાની. વધારે આવૃત્તિ કઈ છે? આ 23. તો એ મહત્તમ આવૃત્તિ હોય ને એ જ બહુલકીય વર્ગ આવે. મહત્તમ આવૃત્તિ એટલે કે વધારે આવૃત્તિ હોય, તો નીચેનામાંથી વધારે આવૃત્તિ કઈ છે? 23. તો એ મહત્તમ આવૃત્તિનું જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ કહેવાય છે. તો એલ એટલે કે બહુલક વર્ગ છે, તેનું અધઃ સીમા એટલે 35. તો એલ એટલે શું થાય? 35. ચલો, હવે એના જે બહુલક વર્ગ હોય એની આવૃત્તિ હોય એને f1 કહેવાય, એના આગળની આવૃત્તિ હોય એને કહેવાય f0, એના પાછળની આવૃત્તિ હોય એને કહેવાય f2. f0, f1, f2. h એટલે કે વર્ગ લંબાઈ, કેટલાનો બધા વચ્ચે ગેપ છે. 5 થી 15 છે તો 10નો ગેપ, 15 થી 25 છે તો 10નો ગેપ. તો h બરાબર શું આવે? અહીંયા 10 આવે. બસ આ બધી વેલ્યુ શું કરવાની? તમારે આ સૂત્રમાં મૂકી દેવાની. ચલો, હવે આ બહુલકના સૂત્રમાંથી કેવા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ગયા છે જોઈ લઈએ. ચલો, આવી રીતે પણ બોર્ડ એક્ઝામમાં 2 ગુણમાં દાખલો પૂછી નાખે. કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે એલ ની કિંમત આપી છે, f1ની, f0ની, f2ની, h ની કિંમત આપી દીધેલી છે. આપણે માત્ર શું કરવાનું? બહુલક શોધવાનો છે સૂત્ર મૂકીને. સૂત્રમાં આ બધી વેલ્યુને પુટ આઉટ કરી નાખવાની છે. 2 ગુણનો ક્વેશ્ચન મધ્યકમાં પણ આવી રીતે જ નીકળે અને બહુલક અને મધ્યસમાં પણ આવી રીતે જ નીકળશે અને હશે જ આવી રીતે, બરોબર? પૂછાય જ છે. ચલો, હવે આવી રીતે 1 માર્કમાં પણ પૂછે કે બહુલક વર્ગ શોધો. તો આમાં નીચેનામાંથી કેની આવૃત્તિ વધારે? 8 વધારે. તો બહુલક વર્ગ કયો થાય? 3 અને 5. ચલો, હવે ત્રીજો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? આપેલ અવલોકનો, અહીંયા અવલોકનો આપેલા છે એનો બહુલક શોધવાનો છે. હવે તમને એમ થાય કે આવો વર્ગવાળો જ છે નહીં, તો આ વર્ગીકૃત કહેવાય. શું કહેવાય? વર્ગીકૃત. આને કહેવાય અવર્ગીકૃત. માત્ર આવી રીતે અવલોકનો આપેલા હોય એને અવર્ગીકૃત કહેવાય. તો આમાં બહુલક એટલે શું થાય? જે વધારે, બહુ એટલે વધારે વાર આવતા હોય એવી સંખ્યાને બહુલક કહેવાય. જે અવલોકનો વારંવાર રિપીટ થતા હોય ને એ બહુલક કહેવાય. ચલો, તો આપેલા અવલોકનો અહીંયા આપેલા છે, એનો બહુલક શોધવાનો. તો કઈ સંખ્યા વારંવાર રિપીટ થાય છે? 3. વધારે વાર 3 રિપીટ થાય છે, 3 વાર, બરોબર? તો 3 એ શું કહેવાય? બહુલક કહેવાય છે. આ પણ 1 માર્કમાં પૂછાય છે. હવે આપણે મધ્યક અને મધ્યસ્થમાં જેટલું પણ હેતુલક્ષી પૂછાયું હતું બધું કવર કરી લીધું. હવે મધ્યસ્થ એને એમ વડે દર્શાવવામાં આવે છે વર્ગીકૃત માહિતી માટે. વર્ગીકૃત એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30 આવી રીતે વર્ગ આપેલો હોય તેને વર્ગીકૃત કહેવાય. ચલો, તેનું સૂત્ર ખાસ યાદ રાખવાનું. m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf આખાઈના છેદમાં f ગુણ્યા h, જ્યાં m એટલે મધ્યસ્થ, l એટલે મધ્યસ્થ વર્ગ હોય એની અધઃ સીમા. જેવી રીતે બહુલકીય વર્ગની અધઃ સીમા હતી l, એવી રીતે મધ્યસ્થમાં મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. ચલો, f એને અથવા તો n પણ અહીંયા લખી શકાય. ચલો, કુલ અવલોકનની સંખ્યા. cf એટલે કે મધ્યસ્થ વર્ગ નક્કી કરેલો હોય એના આગળના વર્ગની સંચય આવૃત્તિ. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. h એટલે કે લંબાઈ. હવે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું આવે? m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf આખાઈના છેદમાં f ગુણ્યા h. આખાઈના છેદમાં f અથવા તો આખાઈના છેદમાં n. ચલો, હવે આના ઉપરથી કેવી રીતે બોર્ડમાં એક્ઝામ્પલ હેતુલક્ષીમાં પૂછાય? 2 ગુણમાં કેવી રીતે પૂછાય કે અહીંયા જો n-ની, l-ની, cf-ની, f-ની, h-ની કિંમત આપી દીધી અને મધ્ય શોધવાનું કીધું, તો તમારે ડાયરેક્ટ સૂત્ર જ મૂકવાનું, તેમાં આ વેલ્યુને પુટ આઉટ કરી દેવાની. ચલો, હવે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. ચલો, અવર્ગીકૃત એટલે કે ખાલી અવલોકનો આપેલા હોય તેના માટે. સૌ પ્રથમ અવલોકનને હંમેશા ચડતા ક્રમમાં ગોઠવવા. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હોય તો તેને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી નાખવાના. અને જો અવલોકનની સંખ્યા એકી હોય એટલે કે અયુગ્મ હોય તો આ સૂત્ર મૂકવાનું, n+1/2 અવલોકન. અને જો અવલોકનની સંખ્યા બેકી હોય તો
કૌંસમાં n/2 પ્લસ કૌંસમાં n/2 પ્લસ 1મું અવલોકનના છેદમાં 2. તો જો તમને અહીંયા ન સમજાય તો હવે હું તમને એક્ઝામ્પલ આપું ને એમાં તમને સમજાઈ જશે. ચલો એક્ઝામ્પલ તરીકે આ પૂછાઈ ગયો છે બોર્ડમાં, અને આવી રીતે આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. ચલો અહીંયા અવર્ગીકૃત માહિતી આપેલી છે અને એનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. અહીંયા ઉપરનું સૂત્ર કાંઈ કામ લાગે નહીં, કારણ કે અવર્ગીકૃત છે. અહીંયા એકલા અવલોકનો આપેલા છે, એનો મધ્યસ્થ શોધવાનો. તો જ્યારે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હોય ત્યારે સૌપ્રથમ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. સૌપ્રથમ નાનેથી મોટામાં ગોઠવી દેવાના. સૌપ્રથમ -3 નાના કહેવાય, એના કરતાં -2, 0, 1, 2, 3 ને 7 ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે એકી સંખ્યા હોય તો ડાયરેક્ટ જો શોર્ટમાં યાદ રાખવાનું, બંને તરફથી જે વચ્ચે આવે ને હોય જવાબ. અહીંયા બંને તરફથી બે બાજુ 3 કાઢી નાખો તમે તો શું આવે વચ્ચે 1 આવે એકી સંખ્યા માટે. સૂત્ર મૂકીને તમે કરી શકો n+1/2. n એટલે કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5, 6 ને 7 પ્લસ 1/2. 7 ને 8ના છેદમાં 2 એટલે 4 દુ 8. ચોથું અવલોકન અહીંથી કયું આવે? 1 આવે. તો જવાબ શું આવે? 1 આવે. એકી સંખ્યામાં તમને આવડી જશે ડાયરેક્ટ, પરંતુ જો બેકી સંખ્યા હોય ને તો તમારે આવી રીતે કરવાનું રહેશે સૂત્રમાં. n/2 પ્લસ 1મું અવલોકન છેદમાં 2. ચલો 2 ગુણમાં પૂછાતા મોસ્ટ આઈએમપી દાખલા જોઈ લઈએ. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચે પ્રયોગમૂલક સંબંધ છે. મધ્યક, મધ્યસ્થ ને બહુલક ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આપણી પાસે. તો આવી રીતે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક પ્લસ 2 ગુણ્યા મધ્યક. હવે આવી રીતે આપણને સૂત્ર ન યાદ રહે તો સૂત્ર કેવી રીતે બને? z બરાબર 3m - 2x બાર, જ્યાં z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે કે મધ્યક. તો આ સૂત્ર યાદ રાખવાનું. આમાંથી જ આ વખતે પૂછાશે જ. આ સૂત્ર ઉપરથી કાં હેતુલક્ષી હશે ને કાં 2 ગુણમાં હશે, ફરજિયાત હશે જ, એટલે આ પાકું કરી લેજો. z બરાબર 3m - 2x બાર. આમાંથી કોઈ પણ 2ની કિંમત આપેલી હોય તો આપણને ત્રીજાની કિંમત મળી જાય. કેવી રીતે દાખલો પૂછાય બોર્ડ એક્ઝામમાં? ચલો પૂછાઈ ગયો છે, આપણે જોઈ લઈએ. કોઈ અવલોકનનો મધ્યક આપી દીધો છે x બાર. મધ્યક એટલે શું? x બાર પણ વાપરી શકે. ચલો, અને મધ્યસ્થ એટલે કે એમ આપી દીધેલો છે 23 છે, મધ્યક 21 છે અને મધ્યસ્થ 23 છે. તો બહુલક એટલે z શોધવાનું છે. 2ની કિંમત આપી દીધેલી છે તો ત્રીજાની કિંમત આ સૂત્ર ઉપરથી મળી જાય. તો આ સૂત્ર મૂકી દેવાનું. અને 3 ના 3 એમ કેટલા છે? 23. 2 ના 2 x બાર એટલે મધ્યક કેટલો છે? 21. 23 તરી 69, 21 દુ 42. 69 માંથી 42 બાદ કરો એટલે કેટલા આવે? 27 આવે. આપણને બહુલક મળી ગયો. કેટલો? 27. સાવ એટલે સાવ સહેલા છે. ચલો એવી રીતે આમાં પણ જો સંજ્ઞા વાપરી છે કે માહિતી માટે x બાર એટલે કે મધ્યક 25 છે, બહુલક 25 છે, તો મધ્યસ્થ કેટલું આવે? અહીંયા 25 જ આવે. બંને 25 હોય, જવાબ 25 આવે. પણ દાખલો ગણવાનો કે તો કઈ રીતે ગણવાનો? 2 ગુણ માટે આઈએમપી દાખલો. ચલો તો આ સૂત્ર મૂકી દેવાનું અને એમાં 2ની કિંમત આપી દીધેલી છે. ઝેડની આપેલી છે બહુલકની 25. 3m ના 3m રાખવાના, કારણ કે આપણે મધ્યસ્થ શોધવાનો છે. 2 મધ્યક 25 છે, 25 દુ 50. 3m ના 3m, 25 ના 25. હવે 25 ને જે શોધવાનું હોય ને એને જગ્યા બદલાવાની જ નહીં, એને એમને રાખી દેવાના. એની પાસે જે પણ હોય ને બરાબરની ઓલી બાજુ મોકલી દેવાનું. તો 25 હતા -50 બરાબરની આ બાજુ આવતો કેટલા થઈ જાય? +50 બરાબર 3m. 50 અને 25 કેટલા થાય? 75. 3m ના 3m. હવે 3 આની સાથે ગુણાકારમાં છે, બરાબરને આ બાજુ મોકલો એટલે એ ભાગાકારમાં આવતું રહે. તો 75 ભાગ્યા 3 થાય બરાબર m. તો 75 ભાગ્યા 3 એટલે કે 25 તરી 75. તો m એટલે કે મધ્યસ્થ કેટલો આવ્યો? 25 આવ્યો. ચલો હવે આ થોડુંક સ્ટાન્ડર્ડ વાળા માટે છે આ એમપી, પણ તોય કોક વાર આપણે બેઝિક વાળાને પણ પૂછી લે. ચલો તો એ જોઈ લઈએ. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપનો સંબંધ હતો 3m બરાબર z પ્લસ 2x બાર, અથવા તો આ સૂત્ર આમ પણ બને z બરાબર 3m - 2x બાર. કોઈ પણ એક યાદ રાખવાનું બંનેમાં, અથવા તો કોઈ પણ એક યાદ રાખો અને કિંમત મૂકો તો જવાબ સેમ જ આવે. એમાં z માઇનસ m ના છેદમાં m - x બાર બરાબર અહીં શું આવે? જવાબ 2 આવે. આ જે ગણતરી છે ને એ તમારે ન પૂછાય, બેઝિક વાળાને, જે સ્ટાન્ડર્ડ વાળામાં પૂછાય. જવાબ શું? ખાલી 2 યાદ રાખવાનો. ચલો
તો આની સાથે આંકડાશાસ્ત્રમાં 5 ગુણના એટલે કે 3 ગુણ હેતુલક્ષીના અને 2 ગુણ જે 2 માર્કનો દાખલો પૂછાવાનો છે તેના સંપૂર્ણ કવર કરી લીધા છે. સ્ટુડન્ટ આમાંથી જ આવશે 100% તમે કમેન્ટ કરશો કે મેમ આમાંથી જ આવ્યું છે. ચલો તો આની સાથે આપણું આંકડાશાસ્ત્રમાં 5 ગુણનું કવર કરી લીધું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.